હવે આજે આપણે આ લેક્ચરની અંદર જે પ્રકાશ એટલે આપણે જે પરાવર્તનની ઘટના છે એમાં પરાવર્તન એટલે શું અને પરાવર્તનના પ્રકાર કેટલા હોઈ શકે, એટલે કે ટાઈપ્સ ઓફ રિફ્લેક્શન, બરાબર છે, એના વિશે આજે આપણે વાત કરવાની છે. તો અહીંયા આપણે લાસ્ટ ટાઈમ કાલે જોયું હતું એની અંદર ફટાફટ રિવિઝન કરી લઈએ કે સમતલ અરીસા, જે સમતલ અરીસાની અંદર જે પ્રતિબિંબ જે મળે છે આભાસી અને ચતુ, એના વિશે વાત કરી હતી અને સમતલ અરીસાના ઉપયોગ ક્યાં થાય છે, બરાબર છે, એના રિલેટેડ આપણે થોડીક બેઝિક ઇન્ફોર્મેશન મેળવી હતી, બરાબર. બીજું કે આની અંદર જે પ્રતિબિંબ મળે છે એ આભાસી વાસ્તવિક પ્રતિબિંબના પ્રકારો હોય છે અને જો બે સમતલ અરીસાને એવી રીતે અરેન્જમેન્ટ કરવામાં આવે તો એનાથી કેટલા ઇમેજનું ફોર્મેશન કરી શકાય એના રિલેટેડ આપણે થોડી ઘણી માહિતી મેળવી હતી. એના તમને બે એક્ઝામ્પલ મેં સોલ્યુશન કરાવેલા હતા, જે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે ભાઈ બે સમતલ અરીસાને કેટલા ડિગ્રીના ખૂણે જો તમે રાખો તો તમને કેટલા પ્રતિબિંબ મળે છે, બરાબર છે, એના વિશે તમને ડિટેલમાં માહિતી મેં આપેલી હતી. અથવા તો કે ભાઈ કેટલા ડિગ્રીના ખૂણે રાખવાથી કેટલા પ્રતિબિંબ મળે, અને મારે માની લો કે કદાચ મારે 10 પ્રતિબિંબ મેળવવા હોય તો બે સમતલ અરીસા વચ્ચેનો એંગલ કેટલા ડિગ્રીનો હું રાખું તો મને જે પ્રતિબિંબ છે એ મને ક્લિયર મળે, અથવા તો પ્રતિબિંબ જે બે અરીસા વચ્ચેનો જે એંગલ છે, ખૂણો, એ હું કેટલા ડિગ્રીનો રાખી શકું, એના વિશે મેં તમને થોડી ઘણી બેઝિક માહિતી આપી હતી, બરાબર છે. આજે આપણે નવો ટોપિક ચાલુ કરીએ, એની અંદર પરાવર્તન એટલે શું, બરાબર છે, અને પરાવર્તનના પ્રકારો ક્યાં ક્યાં છે, બરાબર. તો બેઝિકલી આપણા ટોપિકનું નામ છે પરાવર્તન એટલે શું, બરાબર. પરાવર્તન એટલે શું, ઓકે. તો ટોપિકનું નામ છે પરાવર્તન એટલે શું. પરાવર્તન એટલે શું, બરાબર છે. પરાવર્તન, વોટ ઇઝ રિફ્લેક્શન, બરાબર છે. કહેવાય કોને પરાવર્તન, પરાવર્તન એટલે શું અને પરાવર્તનના પ્રકારો. પરાવર્તનના પ્રકારો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોવા જઈએ તો મેઇનલી પરાવર્તન એટલે કે આપણે કાલે જોયું કે પ્રકાશ છે એ પ્રકાશની અંદર કે કોઈ વસ્તુ ઉપર પ્રકાશ ઇન્સિડન્ટ થાય, બરાબર છે, લાઇટ છે એ કોઈ વસ્તુ ઉપર પડે અને અથડાઈને આપણી આંખમાં આવે, બરાબર છે, તો એને પરાવર્તનની ઘટના કહેવામાં આવે છે. એટલે કે પ્રકાશના પાછા ફેંકાવાની ઘટનાને શું કહેવામાં આવે છે, પ્રકાશનું પરાવર્તન, બરાબર છે. તો હવે આની અંદર પરાવર્તનની અંદર આપણે સાદામાં સાદી વ્યાખ્યા હું તમને કહી દઉં બેઝિકલી, બરાબર છે, કે પરાવર્તન એટલે કે ભાઈ કોઈ પ્રકાશનું અથડાઈને પાછું ફેંકવું, કોઈ પ્રકાશનું કોઈ સપાટી પર અથડાઈને પાછું ફેંકાવાની ઘટના, પાછા ફેંકાવાની ઘટના, જેને આપણે શું કહીએ છીએ, પરાવર્તન, બરાબર છે. હવે પરાવર્તનના મુખ્યત્વે બે ટાઈપ્સ છે, બરાબર છે, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન, બરાબર. તો નિયમિત પરાવર્તન એટલે કે રેગ્યુલર રિફ્લેક્શન અને અનિયમિત પરાવર્તન એટલે કે ઇનરેગ્યુલર રિફ્લેક્શન. તો ક્યારે નિયમિત પરાવર્તન થાય અને ક્યારે અનિયમિત પરાવર્તન થાય, બરાબર છે, એની અંદર આપણે બે પ્રકાર ભણવાના છે. પરાવર્તનના બે પ્રકારો છે. તો પરાવર્તનના મુખ્ય બે પ્રકારો છે. એમાંનું પહેલું જે પહેલો પ્રકાર છે એ પરાવર્તનનો આપણે છે કે નિયમિત એટલે કે રેગ્યુલર, નિયમિત પરાવર્તન એટલે કે રેગ્યુલર રિફ્લેક્શન. નિયમિત પરાવર્તનને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રેગ્યુલર રિફ્લેક્શન. હવે ઇંગ્લિશ વર્ડ છે એ પણ વિદ્યાર્થી મિત્રો સાથે સાથે આપણે યાદ રાખતા જશું, કારણ કે અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે એને ધોરણ 10 પછી તમારે સાયન્સ સ્ટ્રીમ એટલે કે જે વિજ્ઞાન પ્રવાહમાં જવું હોય તો એના માટે જે ઇંગ્લિશ શબ્દો છે
એ ઇંગ્લિશના શબ્દો સાથે સાથે વાપરતા રહેવા, એનો ઉપયોગ કરતો રહેવો, જેથી કરીને તમને આગળ જતાં એ કોન્સેપ્ટ છે એ ક્લિયર રહે, અથવા તો ઇંગ્લિશમાં તમને ખબર પડે કે આ વસ્તુને આ કહી શકાય, બરાબર છે ને. અત્યારે ધોરણ 10ની અંદર પણ ગુજલીસના ક્લાસ ચાલે છે, ગુજરાતી પ્લસ ઇંગ્લિશ મીડિયમ, બરાબર છે, બંને બોથ, જેને ગ્લોબલ સિસ્ટમ કહેવામાં આવે છે, ગ્લોબલ માધ્યમ, બરાબર છે. તો એની અંદર પણ ઇંગ્લિશ વર્ડ્સનો ઉપયોગ આપણે કરીએ છીએ, તો સાથે સાથે હું તમને ઇંગ્લિશના વર્ડ્સ પણ આપતો રહીશ, બરાબર છે. તો નિયમિત પરાવર્તન એટલે કે રેગ્યુલર રિફ્લેક્શન, અને અનિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તન એટલે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇરેગ્યુલર રિફ્લેક્શન. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પરાવર્તનની ઘટના છે, બરાબર છે, નિયમિત અને અનિયમિત પરાવર્તનની ઘટના એ રોજિંદા જીવનની અંદર ક્યાં થતી હોય છે, બરાબર છે. તો સામાન્ય રીતે નિયમિત પરાવર્તન છે, એ નિયમિત પરાવર્તનની અંદર કેવી ઘટના થાય છે, હું તમને ફિગર ડ્રો કરીને બતાવું છું. તો નિયમિત પરાવર્તનની અંદર પ્રકાશના સમાંતર કિરણો જ્યારે કોઈ સપાટી ઉપર આપાત કરવામાં આવે, ઇન્સિડન્ટ કરવામાં આવે, ત્યારે જે પરાવર્તિત કિરણો છે એ પણ તમને સમાંતર મળે છે, બરાબર છે. તો એને એક પ્રકારનું રેગ્યુલર રિફ્લેક્શન કહેવામાં આવે છે, એટલે કે નિયમિત પરાવર્તન કહેવામાં આવે છે. અને અનિયમિત પરાવર્તનની અંદર આપણે પ્રકાશના સમાંતર કિરણો તમે કોઈ સપાટી ઉપર ઇન્સિડન્ટ કરશો, એટલે કે દાખલ કરશો, તો તમને જે પરાવર્તિત કિરણો છે એ તમને ઇનરેગ્યુલર રેન્ડમ ડાયરેક્શનમાં તમને જોવા મળે છે, તો એ અનિયમિત પરાવર્તન છે, બરાબર છે. બંને આકૃતિઓ હું તમને ફિગર ડ્રો કરીને સરસ મજાની બતાવું છું, બરાબર છે. તો એના દ્વારા આપણે કોન્સેપ્ટને ક્લિયર કરીએ, બરાબર. અને રોજિંદા જીવનની અંદર જે આપણે ઘણી બધી વસ્તુઓ, આપણી આજુબાજુ રહેલી વસ્તુઓ જોઈ શકીએ છીએ, તો એની પાછળનું મેઇન રીઝન કે એની અંદર કયું પરાવર્તન થતું હોય છે, તો બાળકો એની અંદર અનિયમિત પ્રકારનું પરાવર્તન થતું હોય છે. કારણ કે આપણા રોજિંદા જીવનની અંદર આપણી આજુબાજુ જે બધી વસ્તુઓ છે, બરાબર છે, એની સરફેસ તમે જુઓ, એની સરફેસ તો એ બધી કેવી હોય, ખરબચડી હોય છે, બરાબર છે, એકદમ સ્મૂથ ના હોય. તો જે સ્મૂથ અને લીસી સપાટી હોય એના ઉપર રેગ્યુલર એટલે કે નિયમિત પરાવર્તન થાય છે, અને જે અનિયમિત પરાવર્તનની ઘટના છે એ ઇનરેગ્યુલર સરફેસ હોય, એટલે કે ખરબચડી સપાટી હોય, બરાબર છે, ઝિગઝેગ આકારની હોય, તો એની અંદર અનિયમિત પરાવર્તનની ઘટના જોવા મળતી હોય છે. તો હું તમને અહીંયા ફિગર ડ્રો કરીને તમને બતાવું છું કે નિયમિત પરાવર્તન છે એ કેવી રીતે થતું હોય, અને અનિયમિત પરાવર્તન છે એ કેવી રીતે થતું હોય છે. તો અહીંયા ધ્યાન આપજો કે નિયમિત પરાવર્તન, બરાબર છે, નિયમિત પરાવર્તન એટલે કે આપણે માની લો આવી રીતે કોઈ એક સરફેસ છે, બરાબર છે, સપાટી છે. હવે આ સપાટીની એક બાજુ પોલિશ કરેલી છે, પોલિશ એટલે કે કલર કરેલો છે, બરાબર છે, ટ્રાન્સપેરેન્ટ નથી, પારદર્શક નથી, બરાબર છે. કારણ કે પ્રકાશનું પરાવર્તન થવા માટે આપણે જે વસ્તુ લઈએ છીએ એ એક જ બાજુથી પરાવર્તક હોવી જોઈએ, બરાબર છે, કે એની એક જ સાઈડ છે, એના ઉપર તમે પ્રકાશ આપાત કરી શકો તો જ તેનું પરાવર્તન થાય. બાકી જો પારદર્શક તમે માની લો કે ટ્રાન્સપેરેન્ટ લીધું હોય, બરાબર છે, તો એની અંદર આરપાર પ્રકાશ જાય, બરાબર, તો પ્રકાશનું એની અંદર વક્રીભવન થાય છે, રિફ્રેક્શન પ્રોસેસ થાય છે, બરાબર. તો અહીંયા નિયમિત પરાવર્તન સમજીએ છીએ, એની અંદર મેં એક સમતલ સપાટી લીધી છે, સમતલ સપાટી, બરાબર છે. હવે આ સમતલ સપાટી ઉપર હું પ્રકાશના સમાંતર કિરણો આપાત કરું છું. સમાંતર એટલે કે બે કિરણો વચ્ચેનું અંતર કેવું હોય બાળકો, સમાંતર હોય, એમને કહેવામાં આવે છે સમાંતર કિરણો, બરાબર છે. હવે આ પ્રકાશના કિરણોને આપાત કરું છું એટલે ફેંકું છું, તેને આપાત કિરણો કહેવામાં આવે છે. શું કહેવાય બાળકો, આપાત કિરણો, બરાબર છે. હવે આ પ્રકાશના કિરણો આ સપાટી પરથી પરાવર્તન પામી આવી રીતે એક સમાંતર, બરાબર છે, સમાંતર એટલે કે જે બે કિરણો છે એ બંને કિરણો વચ્ચેનું અંતર સમાન જળવાઈ રહેતું હોય તો એને સમાંતર કિરણો કહેવામાં આવે છે. અને આ કિરણો પરાવર્તિત કિરણો છે, પરાવર્તિત કિરણો, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, જે આ પ્રકારનું જે પરાવર્તન છે એને આપણે નિયમિત પ્રકારનું પરાવર્તન કહીએ છીએ, બરાબર છે. નિયમિત પરાવર્તન એટલે કે રેગ્યુલર રિફ્લેક્શન એટલે નિયમિત પરાવર્તન,
બરાબર છે. તો બાળકો સરસ મજાનું અહીંયા નિયમિત પરાવર્તનની ઘટના આપણે જોઈ. હવે એવી જ રીતે અનિયમિત પરાવર્તનની અંદર કેવી પ્રોસેસ થાય છે, બરાબર છે, પ્રકાશ છે એ કેવી રીતે આપાત થાય છે અને પરાવર્તિત કિરણો કેવી રીતે મળે છે એના વિશે વાત કરીએ. તો અહીંયા આપણી પાસે જે સપાટી છે એ ખરબચડી છે, બરાબર છે, એકદમ સ્મૂથ નથી, બરાબર છે. ખરબચડી સપાટી હોય, ઝિગઝેગ આકારની હોય, બરાબર છે, એની અંદર અનિયમિત પરાવર્તનની ઘટના બનતી હોય છે, બરાબર. તો આ સપાટી છે એ ખરબચડી સપાટી છે, માની લ્યો, બરાબર છે. હવે જ્યારે આની ઉપર આપણે પ્રકાશના કિરણો આપાત કરશું, સમાંતર પ્રકાશના કિરણો હું આવી રીતે આપાત કરું છું, બરાબર છે, ઓનલી ફોર 2 રેઝ હું અહીંયા તમને નિર્દેશન કરું છું, બતાવું છું, બરાબર છે. હવે આ કિરણો છે એ આપાત કિરણો છે, બરાબર. આપાત કિરણો એટલે કે ફેંકેલા કિરણો છે. હવે બાળકો અહીંયા તમે પ્રકાશના કિરણો છે એ સમાંતર ફેંકેલા છે, બંને વચ્ચેનું અંતર સમાન છે, પરંતુ જે પરાવર્તિત કિરણો છે એની ડાયરેક્શન, એની દિશા અલગ અલગ જોવા મળે છે, બરાબર છે. રેન્ડમ ડાયરેક્શન આવી રીતે જોવા મળે છે. તો અહીંયા આ જે પરાવર્તિત કિરણો છે, પરાવર્તિત કિરણો, બરાબર છે, એની દિશા તમે જોઈ શકો છો તો એ ઝિગઝેગ આકારની છે, એકદમ આપને સમાંતર મળતી નથી. તો આ જે પરાવર્તન છે એ ઇરરેગ્યુલર, બરાબર છે, ઇરરેગ્યુલર રિફ્લેક્શન છે, ઇરરેગ્યુલર રિફ્લેક્શન, બરાબર, એટલે કે અનિયમિત પરાવર્તનની ઘટના. હવે રોજિંદા જીવનની અંદર આપણી આજુબાજુ જે બનતી ઘટનાઓ છે એ નિયમિત પરાવર્તન કહેવાય કે અનિયમિત પરાવર્તન કહેવાય? તો રોજિંદા જીવનની અંદર બધી બનતી ઘટનાઓ છે એ બધી અનિયમિત એટલે કે ઇરરેગ્યુલર રિફ્લેક્શન થતું હોય છે. પરંતુ સમતલ અરીસાની અંદર જે આપણે આની પહેલાંનો ટોપિક જોયો હતો, બરાબર છે, પ્લેન મિરર, બરાબર, તો એ સમતલ અરીસાની અંદર બેઝિકલી આપણે નિયમિત પરાવર્તન થાય છે. કારણ કે સમતલ અરીસો છે એ આપણે કાલે જોયું હતું કે પ્રકાશનું કિરણ સમતલ અરીસા ઉપર ફેંકવામાં આવે તો સમતલ અરીસા વડે એ પ્રતિબિંબ છે એ આપને આભાસી અને ચત્તુ મળે છે, બરાબર છે. આભાસી એટલે તમને ખ્યાલ છે, કાલે મેં તમને કીધું હતું કે એની અંદર આપને જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ મળે છે એવો ભાસ થાય છે, રિયલમાં પ્રતિબિંબ મળતું નથી, બરાબર છે. આભાસી પ્રતિબિંબ હોય એને તમે પડદા ઉપર ઝીલી શકતા નથી, બરાબર છે, એને પડદા ઉપર ઝીલી શકાતું નથી. રેડી? તો આ થઈ ગયું નિયમિત અને અનિયમિત પરાવર્તનની ઘટના. હવે આપણે બીજો આજે એક સરસ મજાનો પરીક્ષાની અંદર, બોર્ડની એક્ઝામની અંદર વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે વારંવાર પૂછાતો હોય એ છે પરાવર્તનના નિયમો, બરાબર છે, પરાવર્તનના નિયમો. તો પરાવર્તનના નિયમો છે એ પરાવર્તનના નિયમો કેવા પ્રકારના પરાવર્તનના નિયમો છે તો એના વિશે વાત કરીએ. પરાવર્તનના નિયમો, 2 નિયમો વિદ્યાર્થી મિત્રો છે, બરાબર છે, જેને ઇંગ્લિશમાં આપણે કહેવામાં આવે છે લોસ ઓફ રિફ્લેક્શન, લોસ ઓફ રિફ્લેક્શન. ઓકે, લો ઓફ રિફ્લેક્શન, પ્રકાશના પરાવર્તનના નિયમો. હવે મુખ્યત્વે 2 પ્રકારના પરાવર્તનના નિયમો છે. કઈ રીતે પરાવર્તનના નિયમો છે એના વિશે હું તમને વાત કરું તો અહીંયા આપણી પાસે માની લો કે હું તમને એક આકૃતિ દોરીને સમજાવવાનો પ્રયાસ કરું છું કે અહીંયા આપણે કાલે આકૃતિ જોઈ હતી, બરાબર છે, કે આવી રીતે એકદમ ચળકતી અને લીસી સપાટી છે, બરાબર છે, એકદમ આવી રીતે એકદમ સમતલ સપાટી છે કે જેના ઉપર પ્રકાશને આપણે આપાત કરીશું એટલે સમતલ સપાટી આવી રીતે આપેલી છે. હવે આ સપાટીને લંબ ઊભો 90 ડિગ્રીનો ખૂણો આપણે કાલે દર્શાવ્યો હતો, બરાબર છે. આપણે આ ધારી લેવાનું છે કે 90 ડિગ્રીનો ખૂણો છે આ સપાટીને દોરેલો લંબ. ઓકે, હવે જ્યારે આપણે આની ઉપર પ્રકાશનું કિરણ આપાત કરીએ છીએ, બરાબર છે, પ્રકાશનું કિરણ આની ઉપર આપણે આપાત કરીએ છીએ, ઓકે, આવી રીતે પ્રકાશનું ત્રાંસુ કિરણ આવી રીતે આપાત કરીએ છીએ તો એ પ્રકાશનું કિરણ આ સપાટીને અથડાઈને આવી રીતે પરાવર્તન થશે, બરાબર છે, પરાવર્તન. અને જે ફેંકેલું કિરણ છે એ આપણે આપાત કિરણ કહીશું, આપાત કિરણ. અને આ જે કિરણ છે એને આપણે કહીશું પરાવર્તિત કિરણ, પરાવર્તિત
કિરણ. ઓકે, હવે બાળકો તમને ખબર છે કે સપાટીને દોરેલો લંબ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો બને છે. અહીંયા તમે જોઈ શકો છો, હું તમને બતાવું. અહીંયા જે આ લંબ છે 90 ડિગ્રીનો ખૂણો અને આ આપાત કિરણ છે એમની વચ્ચે કંઈક એંગલ બને છે, બરાબર છે. અને એવી જ રીતે પરાવર્તિત કિરણ છે અને સપાટીને દોરેલો લંબ છે એમની વચ્ચે પણ કંઈક એંગલ બને છે, બરાબર. તો આ જે ખૂણો બને છે એ ખૂણાનું નામ પણ કંઈક આપણે આપેલું હતું, બરાબર છે. આ ખૂણો જે છે એ ખૂણાનું નામ, જે આપાત કિરણ અને લંબ વચ્ચેનો જે ખૂણો છે એને આપણે શું કીધું હતું? થીટા આઈ. થીટા આઈ એટલે ઇન્સિડન્ટ એંગલ, આપાત કોણ, બરાબર છે. થીટા આઈ એટલે ઇન્સિડન્ટ એંગલ, બરાબર છે. એટલે કે આપાત કોણ અને પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો એને આપણે કીધું હતું થીટા આર, એટલે કે રિફ્લેક્ટેડ એંગલ, બરાબર છે, અથવા રિફ્લેક્શન એંગલ, પરાવર્તન કોણ, બરાબર. એટલે થીટા આઈ અને થીટા આર છે એ બંને કેવા હોય છે? સમાન હોય છે. થીટા આઈ અને થીટા આર એ બંને, થીટા આઈ છે એ આપણી પાસે કયું છે? પરાવર્તન, આપાત કોણ છે, આપાત કોણ એટલે કે ઇન્સિડન્ટ એંગલ. અને થીટા આર છે, થીટા આર એ પરાવર્તન કોણ છે, પરાવર્તન કોણ. ઓકે, તો આ બે પ્રકારના થીટા આઈ અને થીટા આર, બરાબર છે, આ બંને આપણે અહીંયા એંગલ જોવા મળે છે. હવે પરાવર્તનનો પહેલો નિયમ એવો છે કે જે આ આપાત કોણ છે થીટા આઈ અને પરાવર્તન કોણ છે થીટા આર, એ બંનેના મૂલ્યો સમાન હોય છે. સમાન એટલે કે સરખા હોય છે, બરાબર છે. હવે માની લો કે થીટા આઈ છે, તમે કોઈ પ્રકાશનું કિરણ આ સપાટી ઉપર 30 ડિગ્રીના ખૂણે તમે આપાત કરો છો, બરાબર છે, 30 ડિગ્રીના એંગલ ઉપર આપાત કરો છો, તો તમને પરાવર્તિત કિરણ છે એ પણ 30 ડિગ્રીના એંગલ ઉપર મળે છે, બરાબર છે. એટલે કે એના મૂલ્ય સમાન રહે છે, બરાબર. જે દિશામાં તમે, જે ડાયરેક્શનમાં તમે, જે એંગલે તમે ઇન્સિડન્ટ રે છે એને દાખલ કરો છો, બરાબર છે, તો જે રિફ્લેક્ટેડ એંગલ છે, પરાવર્તિત કોણ છે, એનું મૂલ્ય પણ સમાન રહેશે. એટલે કે જેટલા 60 ડિગ્રીના ખૂણે તમે પ્રકાશનું કિરણ ફેંકશો તો તમને પરાવર્તન કોણ પણ 60 ડિગ્રી જ મળે છે, બરાબર. એટલે આપણો પરાવર્તનનો પહેલો નિયમ એવો છે કે આપાત કોણ એટલે કે થીટા આઈ, આપાત કોણ થીટા આઈ અને પરાવર્તન કોણ થીટા આર, બરાબર છે. પરાવર્તન કોણ થીટા આર, આ બંનેના મૂલ્યો કેવા હોય છે? થીટા આઈ ઇઝ ઇક્વલ્સ ટુ થીટા આર, એટલે કે સમાન હોય છે, બરાબર છે. આ બંનેના મૂલ્યો કેવા હોય છે? સમાન હોય છે, વિદ્યાર્થી મિત્રો. થીટા આઈ ઇઝ ઇક્વલ્સ ટુ થીટા આર, બરાબર. તો સરસ મજાના જેવી રીતે આપણે પરાવર્તનના નિયમો ભણવાના છે એવી જ રીતે આપણે આ ચેપ્ટરની અંદર વક્રીભવનના નિયમો પણ ભણવાના છે, બરાબર. તો આના આપણે આ જે ભૌતિક વિજ્ઞાનનું આ ચેપ્ટર છે એની અંદર પણ અરીસાને રિલેટેડ ઘણા બધા એક્ઝામ્પલનું સોલ્યુશન કરવાનું પણ આવે છે, બરાબર છે. તો એ પણ આપણે વિગતવાર અને ડીપમાં એનો અભ્યાસ કરીશું, બરાબર. તો આ પરાવર્તનનો પહેલો નિયમ થઈ ગયો. અને બીજો નિયમ શું કહે છે? બીજો નિયમ એવું કહે છે કે અહીંયા આ જે સપાટી ઉપર દોરેલું આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટી પર દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. ઓકે, હવે આનો મતલબ શું બાળકો? આનો મતલબ શું? આનો મિનિંગ શું થાય? આપાત કિરણ, પરાવર્તિત કિરણ, એટલે કે જે આ આપાત કરેલું કિરણ છે, ફેંકેલું પ્રકાશનું કિરણ, અને પરાવર્તિત કિરણ છે, અને સપાટીને દોરેલો લંબ એટલે કે 90 ડિગ્રીનો એંગલ, બરાબર છે. એ ત્રણ વસ્તુઓ એક જ સમતલમાં હોય છે તો જ આ નિયમ છે એ એપ્લાય કરી શકાય, બરાબર છે. અધરવાઇઝ આ નિયમ છે એ ફોલો ના કરી શકાય. તો આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ છે એ એક જ સમતલનો મતલબ કે XY સમતલની અંદર છે, બરાબર છે. જે તમે દ્વિપરિમાણીય આકૃતિઓ જોઈ હોય તો એને એક પ્રકારનો XY સમતલ કહેવામાં આવે છે. દ્વિપરિમાણીય એટલે કે 2 ડાયમેન્શન,
બરાબર છે. અને 3 ડાયમેન્શન એટલે કે ત્રિપરિમાણીયની અંદર આ નિયમને આપણે એપ્લિકેબલ કરી શકતા નથી. બરાબર છે. આપણે તમે મેથેમેટિક્સની અંદર આવી રીતે ભણો છો કે જે આ હોરિઝોન્ટલ લાઇન હોય એને આપણે એક્સ અક્ષ કહીએ છીએ અને આ જે વર્ટિકલ લાઇન છે બરાબર એને વાય અક્ષ કહીએ છીએ. તો આ એક્સ અક્ષ અને વાય અક્ષ આ બંને એક્સ વાય સમતલ કહેવાય. શું કહેવાય? એક્સ વાય સમતલ કહી શકાય આને. બરાબર છે. તો આ લો છે, આ નિયમ છે એ ઓનલી ફોર દ્વિપરિમાણીય જે સપાટી હોય એટલે કે એક્સ વાય સમતલ હોય એની અંદર આપણે આને એપ્લાય કરી શકીએ છીએ. પરંતુ તમે મેથેમેટિક્સની અંદર આવી રીતે પણ ભણી ગયા હશો કે જે આ હોરિઝોન્ટલ લાઇન છે એ એક્સ અક્ષ છે અને વર્ટિકલ લાઇન છે એ વાય અક્ષ છે અને આવી રીતે ત્રીજી અક્ષ પણ હોય છે ઝેડ અક્ષ. બરાબર છે. તો આ ત્રિપરિમાણીય આકાર થઈ ગયો. કયું થઈ ગયું? ત્રિપરિમાણીય ડાયરેક્શન. બરાબર. કારણ કે અહીંયા 3 પરિમાણ છે, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. તો આની અંદર આ નિયમ છે એને એપ્લિકેબલ કરી શકાતો નથી. બરાબર છે. તો અહીંયા બેઝિકલી માહિતી મેં તમને આપી દીધી કે પરાવર્તનના નિયમોની અંદર મુખ્ય 2 પરાવર્તનના નિયમો છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ એ બંનેના મૂલ્યો કેવા હોય છે? સમાન હોય છે. અને બીજો નિયમ એવું કહે છે કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટી પર દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. બરાબર છે. તો અહીંયા આપણે જે આ વસ્તુ છે એ પરાવર્તનના નિયમો વિશે ડિટેલમાં અભ્યાસ કર્યો. હવે પરાવર્તનના નિયમો ઉપર કામ કરતા સરસ મજાના 2 પદાર્થો, ઓબ્જેક્ટ, બરાબર છે, જેને આપણે કહીએ છીએ અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, એના વિશે વાત કરીએ ડિટેલમાં. તો તમે અગાઉના ધોરણમાં પ્રીવિયસ સ્ટાન્ડર્ડની અંદર તમે ભણીને આવ્યા છો. બરાબર છે કે ભાઈ અંતર્ગોળ અરીસો એટલે શું અને બહિર્ગોળ અરીસો એટલે શું. બરાબર છે. તો એના વિશે વાત કરીએ તો અહીંયા એને આકૃતિ દોરીને હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. અંતર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો, ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે બાળકો કોન્કેવ મિરર. કોન્કેવ મિરર્સ. બરાબર છે. અને બીજો પ્રકાર છે બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસો જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કોન્વેક્સ મિરર. હવે બાળકો આ બંને અરીસાઓ છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. બરાબર છે. એની અંદર મુખ્યત્વે અંતર્ગોળ અરીસો કોને કહેવાય અને બહિર્ગોળ અરીસો કોને કહેવાય તો એની હું તમને બેઝિક અને ડિટેલ માહિતી આપું તો અંતર્ગોળ અરીસાની અંદર આપણે આપણા ઘરે જે રસોડાની અંદર જે ચમચી આપેલી છે એની તમે સરફેસ જુઓ. બરાબર છે. જે ટાઈપે વક્રાકાર હોય છે એવી જ રીતે અંતર્ગોળ અરીસાનો એવો હોય છે. અને બહિર્ગોળ અરીસો એટલે કે જે બહારની તરફ વક્રાકાર હોય તો એને બહિર્ગોળ એટલે કે કોન્વેક્સ મિરર કહેવામાં આવે છે. તો અંતર્ગોળ અરીસો છે એની અંદરની સપાટી પરાવર્તક હોય અને બહિર્ગોળ અરીસો છે એની બહારની સપાટી પરાવર્તક હોય છે. બરાબર છે. એટલે કે ઓનલી ફોર વન સરફેસ છે, એક જ સરફેસ હોય એ પરાવર્તક હોય કે એના ઉપર તમે પ્રકાશના કિરણો છે એને આપાત કરી શકો છો. હવે આ બંને પ્રકારના અરીસાઓ છે એ બંને પ્રકારના અરીસાઓની અંદર આપને પ્રતિબિંબો જુદા જુદા મળે છે. બરાબર છે. પ્રતિબિંબો જુદા જુદા મળે છે એનો મિનિંગ શું તો કે તમે પ્રતિબિંબ આપણે 2 જ પ્રકારના આ ચેપ્ટરની અંદર ભણવાના છે. એક તો આભાસી પ્રતિબિંબ અને એક વાસ્તવિક પ્રતિબિંબ. બરાબર છે. તો આભાસી પ્રતિબિંબ આમાંથી કયો અરીસો આપે છે અને વાસ્તવિક પ્રતિબિંબ કયો અરીસો આપે છે એના અંદર પણ હું તમને ડિટેલ કિરણાકૃતિ દોરીને હું તમને સમજાવીશ. બરાબર છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ અંતર્ગોળ અરીસો. બરાબર છે. અંતર્ગોળ અરીસો. બરાબર. અંતર્ગોળ અરીસો કહેવાય કોને? અંતર્ગોળ અરીસો. ઓકે. તો અંતર્ગોળ અરીસો છે. બરાબર. અંતર્ગોળ અરીસાની સાદામાં સાદી વ્યાખ્યા જો તમને પૂછાય તો તમારે ખાલી એટલી જ લખવાની કે જે અરીસાની અંદરની સપાટી વક્રાકાર હોય તેને અંતર્ગોળ અરીસો કહે છે.
ઓકે, અંદરની સપાટી પરાવર્તક હોય તેને શું કહેવામાં આવે છે? અંતર્ગોળ અરીસો. તો એની રચના હું તમને આકૃતિ દોરીને બતાવું તો એ કંઈક આવી હોય છે. જો માની લો કે આવી રીતે એક અંતર્ગોળ અરીસો છે, બરાબર છે. હવે આ જે અંદરની સપાટી છે, બહારની સપાટી તો આવી રીતે પોલિશ કરેલી હોય છે, એટલે કે રંગેલી હોય છે, કલર કરેલો હોય છે, જેનાથી પ્રકાશ છે એ આરપાર જાય નહીં, બરાબર છે. એટલે કે ઓનલી ફોર અંદરની સપાટી છે એ જ પરાવર્તક હોય. એટલે કે આ જે સપાટી છે એ કેવી હોય છે? પરાવર્તક સપાટી, પરાવર્તક, બરાબર છે. જે આ જે અરીસાનો પ્રકાર છે એ છે અંતર્ગોળ અરીસો, બરાબર. હવે બહિર્ગોળ અરીસો એટલે શું? તો બહિર્ગોળ અરીસો એટલે કે જે અરીસાની બહારની સપાટી પરાવર્તક હોય એને આપણે શું કહીએ છીએ? બહિર્ગોળ અરીસો, બરાબર. બહારની સપાટી પરાવર્તક હોય એને આપણે કહીએ છીએ બહિર્ગોળ અરીસો. તો બીજો પ્રકાર આપણો અરીસાનો છે બહિર્ગોળ અરીસો. તો એની વ્યાખ્યા બાળકો સાદામાં સાદી છે, એકદમ સિમ્પલ, કે જે અરીસાની બહારની સપાટી પરાવર્તક હોય તેને બહિર્ગોળ અરીસો કહે છે, બરાબર છે. બહિર્ગોળ અરીસો કહે છે. બહારની સપાટી કેવી હોય છે? પરાવર્તક હોય છે. એનું નામ આપણે આપ્યું છે બહિર્ગોળ અરીસો. રેડી? તો હવે મેઇનલી આપણે આની અંદર બહિર્ગોળ અરીસાની આકૃતિ ડ્રો કરીએ તો એ બહિર્ગોળ અરીસો આપણી પાસે કંઈક આવી રીતે આપેલો હોય છે કે એની બહારની સપાટી, આ જે સપાટી છે એ અહીંયા કલર કરેલો હોય છે, બરાબર છે. આ સપાટી રંગેલી હોય છે, પોલિશ કરેલી હોય છે, બરાબર છે. એક સાઈડ કલર કરેલો હોય, અને આ જે સપાટી છે, આ બહારની સપાટી એ કેવી હોય છે? પરાવર્તક હોય છે. પરાવર્તક એટલે કે જે પ્રકાશના કિરણો જે આપણે ફેંકીશું આ અરીસા ઉપર એ આ બાજુથી ફેંકશું, એટલે કે ડાબી બાજુથી ફેંકીશું, બરાબર. તો અહીંયા મેં તમને આ જે ડ્રો કરેલો છે એ છે બહિર્ગોળ અરીસો. ઓકે. તો બાળકો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો છે એ પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. પરંતુ આ ચેપ્ટરની અંદર આપણે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ ભણીશું તો એ પ્રકાશના વક્રીભવનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, બરાબર છે. આની પછીનો ટોપિક છે એ આપણે વક્રીભવનનો જોશું, પરંતુ અત્યારે આપણે પરાવર્તન ઉપર કોન્સન્ટ્રેશન કરીશું, બરાબર. અત્યારે જેટલી ટોટલી વાત આપણે કરીશું આખા ચેપ્ટર દરમિયાન એ બધી પરાવર્તનને લગતી ઘટનાઓ ભણવાની છે, બરાબર. તો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો છે એ પરાવર્તનના પ્રિન્સિપલ ઉપર કાર્ય કરે છે. રેડી? હવે આની અંદર અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાની અંદર આપણે કિરણાકૃતિ દોરીએ. કિરણાકૃતિ એટલે કે જે પ્રકાશના કિરણોને આપાત કરીએ, બરાબર છે. તો પ્રકાશના કિરણોને આપાત કરતા એના ઉપર પ્રતિબિંબ કેવી રીતે બને છે એના વિશે વાત કરીએ. તો હું બેઝિકલી અહીંયા તમને આકૃતિ દોરીને સમજાવવાનો પ્રયાસ કરું છું. પહેલી આકૃતિ આપણે જોઈએ અંતર્ગોળ અરીસા માટે. અંતર્ગોળ અરીસો એટલે કે કોન્કેવ મિરર. કેવ એટલે ગુફા થાય બાળકો, કેવ એટલે ગુફા, બરાબર છે. જેનો આકાર ગુફા જેવો હોય અંદરની બાજુએ, બરાબર, એને આપણે અંતર્ગોળ અરીસો કહેવામાં આવે છે. તો અંતર્ગોળ અરીસાની અંદર આપણે રચના કંઈક આવી છે. હું તમને સરસ મજાની આકૃતિ ડ્રો કરીને બતાવું કે આ અંતર્ગોળ અરીસો છે, માની લો, બરાબર છે. આ અંતર્ગોળ અરીસો છે. હવે આ સપાટી છે એ પોલિશ કરેલી છે, આવી રીતે, રાઈટ? હવે આની અંદર જ્યારે આની ઉપર આપણે આ અરીસાની અંદર વચ્ચે અરીસાની શું હોય? અહીંયા મુખ્ય અક્ષ હોય છે. શું હોય છે? અરીસાની આ મુખ્ય અક્ષ હોય છે. આ બધા ફેક્ટરો હું તમને સમજાવીશ કે ભાઈ અરીસાની અંદર કેન્દ્ર લંબાઈ કોને કહેવાય
ત્યાર પછી વક્રતા ત્રિજ્યા કોને કહેવાય, વક્રતા કેન્દ્ર કોને કહેવાય, બરાબર છે, અથવા મુખ્ય અક્ષ કોને કહેવાય, મુખ્ય કેન્દ્ર કોને કહેવાય. આ બધા પારિભાષિક શબ્દો છે જે અલગ અલગ ટર્મિનોલોજી આવે છે, એના વિશે હું તમને ડિટેલમાં સમજાવીશ. પરંતુ અત્યારે ઓનલી ફોર બેઝિકલી અંતર્ગોળ અરીસાની અંદર પ્રકાશના કિરણોને આપાત કરતાં તે કેવી રીતે કેન્દ્રિત થાય છે અને વિકેન્દ્રિત થાય છે એના વિશે હું તમને થોડીક માહિતી આપું છું. તો આ અરીસાની મુખ્ય અક્ષ છે, બરાબર છે, જે હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરેલી છે એ અરીસાની શું છે, મુખ્ય અક્ષ છે, બરાબર. હવે આને સમાંતર પ્રકાશના કિરણો જ્યારે આપાત કરવામાં આવે, બરાબર છે, આને સમાંતર પ્રકાશના કિરણો જ્યારે હું આપાત કરું છું, બરાબર છે, તો આ પ્રકાશના કિરણો આપાત કરું છું એટલે કે ફેંકું છું, રેડી, તો એ અરીસા ઉપરથી પરાવર્તન પામીને મુખ્ય અક્ષ પરના કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય છે, બરાબર છે. તો આ બધા કિરણો છે એ પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના કોઈ એક બિંદુએ, જે આ બિંદુએ કેન્દ્રિત થાય છે, બરાબર છે, જે બિંદુએ કેન્દ્રિત થાય ત્યાં ઇમેજ બને છે, ઇમેજનું ફોર્મેશન થાય છે, ત્યાં આપને પ્રતિબિંબ મળે છે, બરાબર છે. તો અહીંયા આપને આ જે વસ્તુ જે મળી છે એટલે કે પ્રકાશના કિરણો કેન્દ્રિત થયા છે, બરાબર છે, કેન્દ્રિત, રેડી, તો ત્યાં આપને શું મળે છે, પ્રતિબિંબ મળે છે, પ્રતિબિંબની રચના થાય છે, બરાબર. તો આ જે આપાત કિરણો છે, આપાત કિરણો એટલે કે ફેંકેલા કિરણો છે એ અરીસા પરથી પરાવર્તન પામી અંતર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષ પર એટલે કે એક જગ્યાએ કેન્દ્રિત થાય છે, તે જગ્યાએ આપને શું મળે છે, પ્રતિબિંબ બને છે, બરાબર છે. તો આ એક પ્રકારનો કેવો અરીસો કહી શકાય ખબર છે કે આની અંદર મેઇનલી પ્રકાશના કિરણો જે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરવામાં આવે છે, તો એ પ્રકાશના કિરણોને અંતર્ગોળ અરીસો છે એ અભિશ્રુત કરે છે, એટલા માટે આને અભિસારી અરીસો પણ કહેવામાં આવે છે. આ અરીસાને આપણે અભિસારી અરીસો પણ કહેશું, કારણ કે આ પ્રકાશના કિરણોને શું કરે છે, કેન્દ્રિત કરે છે, બરાબર છે, કેન્દ્રિત એટલે કે ભેગા કરે છે. પરંતુ બહિર્ગોળ અરીસો છે એ પ્રકાશના કિરણોને વિકેન્દ્રિત કરે છે. વિકેન્દ્રિત એટલે કે એની અંદર જે આપને પ્રતિબિંબ મળે છે એ અરીસાની પાછળ મળે છે. રિયલમાં આપને પ્રતિબિંબ મળતું નથી, પરંતુ પ્રતિબિંબ મળતો હોય તેવો ભાસ થાય છે. એટલા માટે બહિર્ગોળ અરીસો છે એને આપણે અપસારી અરીસો કહેવામાં આવે છે. એની આકૃતિ પણ હું તમને ડ્રો કરીને અહીંયા બતાવું છું, બરાબર છે. તો બેઝિકલી માની લો કે બહિર્ગોળ અરીસો એ બહિર્ગોળ અરીસો છે એ બહિર્ગોળ અરીસાની અંદર આપને કેવી રીતે મળે છે પ્રતિબિંબો એનો અભ્યાસ કરીએ તો બહિર્ગોળ અરીસાને ઇંગ્લિશમાં કહીશું કોન્વેક્સ મિરર્સ, બરાબર છે, કોન્વેક્સ મિરર. હવે બહિર્ગોળ અરીસાની રચના કંઈક આવી હોય છે બાળકો, બહિર્ગોળ અરીસાની રચના આવી હોય છે. એની બહારની સપાટી આવી રીતે પરાવર્તક હોય છે અને આ જે સપાટી છે એને કલર કરેલો હોય છે, બરાબર છે. કલર કરેલો મીન્સ કે એની એક બાજુ છે એ રંગેલી હોય છે, બરાબર, અને એક સાઈડ છે એ પરાવર્તક હોય છે. તો હવે આ બહિર્ગોળ અરીસાની અંદર હું તમને અહીંયા એક બહિર્ગોળ અરીસાનું આ જે મુખ્ય કેન્દ્ર હોય, અરીસાની અંદર જે મધ્યનું બિંદુ હોય એને અરીસાનું ધ્રુવ કહેવામાં આવે છે, અરીસાનું ધ્રુવ, બરાબર છે. તો આની અંદરથી હું એક મુખ્ય અક્ષ આવી રીતે પસાર કરું છું, રેડી, મુખ્ય અક્ષ એક પસાર કરું છું. હવે આ મુખ્ય અક્ષને સમાંતર હું પ્રકાશના કિરણો જો હું આપાત કરું આ અરીસા ઉપરથી આવી રીતે, બરાબર છે, આ અરીસા ઉપર સમાંતર પ્રકાશના કિરણોને હું આપાત કરું છું, બરાબર, આ સમાંતર કિરણો આપાત કરું છું એટલે કે ફેંકું છું, તો મને જે આ અરીસા ઉપરથી પ્રકાશના કિરણો છે એ પરાવર્તન પામી અને પ્રતિબિંબ અરીસાની પાછળ આપે છે, બરાબર છે. અને આ બધા કિરણો છે એ પરાવર્તન પામી આવી રીતે પાછા ફેંકાય છે, બરાબર છે, આવી રીતે આપણે પાછા ફેંકાતા માલુમ પડે છે, બરાબર. પરંતુ અહીંયા જે તમને અરીસાની પાછળ ડોટેડ લાઈન તમને દર્શાવું છું એ તમને પ્રતિબિંબ આભાસી છે
એવું તમને રિપ્રેઝન્ટ કરે છે, એટલે કે બતાવે છે. આ જે પ્રતિબિંબ છે એ કેવું છે? આભાસી પ્રતિબિંબ છે. એનો મતલબ એવો છે કે પ્રતિબિંબને પડદા ઉપર ઝીલી શકાતું નથી. તો બહિર્ગોળ અરીસાની મદદથી જે પ્રતિબિંબો મળે છે એ બધા પ્રતિબિંબો હંમેશા માટે હંમેશા ઓલવેઝ એ બધા પ્રતિબિંબો આભાસી પ્રતિબિંબો જ હશે, બરાબર છે. પરંતુ અંતર્ગોળ અરીસાની અંદર મળતા પ્રતિબિંબો હશે એ વાસ્તવિક હશે અને આભાસી પણ હશે. બંને પ્રકારના પ્રતિબિંબો મળે છે. હવે આની અંદર અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાની અંદર તમે વસ્તુ ક્યાં રાખો છો, વસ્તુને તમે કઈ જગ્યાએ મૂકો છો, એના ઉપર આખો આધાર રહે છે. પરંતુ તમારે એક વસ્તુ માઇન્ડની અંદર સેટ કરી દેવાની છે કે બહિર્ગોળ અરીસાની અંદર તમે વસ્તુને ગમે ત્યાં રાખશો, પરંતુ બહિર્ગોળ અરીસો છે એ વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તું જ આપશે, અને અંતર્ગોળ અરીસો છે એ વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક પણ આપશે અને આભાસી પણ આપશે. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય અને આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તું હોય છે, બરાબર છે. આ માઇન્ડની અંદર ક્લિયર રાખજો. રેડી? તો અહીંયા આપ જે પ્રકાશના કિરણો છે એ શું થાય છે? આ પ્રકાશના કિરણો વિકેન્દ્રિત થાય છે. શું થાય છે? વિકેન્દ્રિત, બરાબર છે. તો બહિર્ગોળ અરીસો છે એ પ્રકાશના કિરણોને વિકેન્દ્રિત કરતો હોવાથી આ અરીસાને આપણે શું કહીએ છીએ? અપસારી અરીસો. અપસારી અરીસો, બરાબર છે. તો અહીંયા બાળકો બે પ્રકાર છે, અપસારી અરીસો અને અંતર્ગોળ અરીસાને અભિસારી અરીસો પણ કહેવામાં આવે છે. તમને પરીક્ષાની અંદર કન્ફ્યુઝન કરવા માટે, બરાબર છે, તમને ડાયરેક્ટ એમ ના કે અંતર્ગોળ અરીસો, પણ તમને એવું પૂછે કે અભિસારી અરીસો, એટલે તમારે માઇન્ડની અંદર તરત ક્લિક થઈ જવું જોઈએ કે અંતર્ગોળ અરીસો એટલે અભિસારી અરીસો અને બહિર્ગોળ અરીસો એટલે અપસારી અરીસો, બરાબર છે. તો હવે તમને હું અહીંયા એક સરસ મજાની નોટ આપું છું. નોટ મીન્સ કે તમારે યાદ રાખવાની છે, તમારે એ હંમેશા યાદ રાખવાની છે. તો એક ઇમ્પોર્ટન્ટ નોટ આપું છું, હંમેશા તમારે યાદ રાખવાની છે જ્યાં સુધી તમે ભણો, બરાબર છે, સ્ટડી કરો ત્યાં સુધી, બરાબર, કે અંતર્ગોળ અરીસાની અંદર અંતર્ગોળ અરીસો છે એ અંતર્ગોળ અરીસો બંને પ્રકારના પ્રતિબિંબો આપે છે. અંતર્ગોળ અરીસો બંને પ્રકારના પ્રતિબિંબો આપે છે. વાસ્તવિક પ્રતિબિંબ પણ આપે છે અને આભાસી પ્રતિબિંબ પણ આપે છે. બોથ ટાઈપ ઓફ ઇમેજ આર ફોર્મ, બરાબર છે. હવે તમારે એ યાદ રાખવાનું છે કે વાસ્તવિક પ્રતિબિંબ છે એ હંમેશા કેવું હોય છે? ઉલટું હોય છે. કેવું હોય છે? ઉલટું હોય છે, બરાબર છે. અને જે આભાસી પ્રતિબિંબ છે, વાસ્તવિક પ્રતિબિંબ છે એ ઉલટું હોય છે, અને જે આભાસી પ્રતિબિંબ છે એ કેવું હોય છે? ચત્તું હોય છે, સીધું હોય છે, બરાબર છે. અંતર્ગોળ અરીસા માટે આ વસ્તુ યાદ રાખવાની છે. અને બીજી બહિર્ગોળ અરીસા માટે તમારે એક વસ્તુ માઇન્ડની અંદર એ ક્લિયર રાખવાની છે કે બહિર્ગોળ અરીસો છે એ બહિર્ગોળ અરીસો હંમેશા વસ્તુનું પ્રતિબિંબ આભાસી જ આપશે. તમે વસ્તુને અરીસાની સામે ગમે ત્યાં મૂકો, બરાબર છે, પુટ આઉટ કરશો તો પ્રતિબિંબ હંમેશા તમને આભાસી અને ચત્તું જ આપશે, બરાબર છે. તમારે આટલી નોટ જે છે એ તમારે અરીસાના સંદર્ભમાં ખૂબ અગત્યની છે, એ તમારે યાદ રાખવાની છે, બરાબર છે. તો અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની અંદર આપણે આટલી વસ્તુ છે એ ક્લિયર રાખીએ છીએ. અને એક વસ્તુ તમારે એ યાદ રાખવાની કે ભાઈ અંતર્ગોળ અરીસો છે એ પ્રકાશના કિરણોને શું કરે છે? કેન્દ્રિત કરે છે. અને બહિર્ગોળ અરીસો છે એ પ્રકાશના કિરણોને શું કરે છે? વિકેન્દ્રિત કરે છે. તો હવે આ જે અરીસા વડે જે કિરણાકૃતિ આપણે દોરવાની છે એની અંદર હું તમને ફર્સ્ટ ઓફ ઓલ તમને 4 પ્રકાશના કિરણો છે, 4 પ્રકાશના કિરણો છે એની કિરણાકૃતિ ખૂબ અગત્યની છે બાળકો. એના આધારે તમે જુદી જુદી વસ્તુ ઉપર અરીસાની સામે કોઈ પણ જગ્યાએ તમે વસ્તુ રાખશો તો પ્રતિબિંબ કેવી રીતે મેળવી શકાય એનો અભ્યાસ સરળતાથી થઈ શકે, જો એ તમને કિરણાકૃતિ યાદ હશે તો, બરાબર છે. તો હવે આની અંદર બાળકો મેઇનલી તમે જોવા જાઓ તો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાની અંદર
જુદી જુદી પ્રકારની ઘણી બધી કિરણાકૃતિઓ આવે છે, બરાબર. તો એ બધી કિરણાકૃતિઓ આપણે દોરીને સમજવાનો પ્રયત્ન કરીશું. તમારી ટેક્સ્ટ બુકની અંદર તો બહુ બધી આકૃતિઓ આપેલી છે, બરાબર, પણ એ સમજાય એવી નથી. તમે જોવો ત્યાં તમને બોરિંગ થઈ જાવ, બરાબર છે, કંટાળો આવે. પણ એ આપણે તમારો જે ડાઉટ છે, બરાબર, એ બધા ડાઉટ ક્લિયર કરીશું. અને તમને એક્ઝામની અંદર જો કદાચ એ કિરણાકૃતિઓ પૂછાય, ઇમેજ ફોર્મેશન પૂછાય, તો તમે સારી રીતે એને ડ્રો કરી શકો એવો આપણે પ્રયાસ કરીશું. તો હવે આપણે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો છે એની અંદર અલગ અલગ પ્રકારની જે કિરણાકૃતિઓ આવે છે એના વિશે વાત કરીએ, બરાબર. તો ઇમેજ જે આપણે માની લો કે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની કિરણાકૃતિઓ, અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની કિરણાકૃતિ, બરાબર છે. કિરણાકૃતિ દોરી અંતર્ગોળ અરીસા માટે અને બહિર્ગોળ અરીસા માટે, બરાબર છે. તો એની અંદર તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે તમે પ્રકાશના કિરણો તમે જે અરીસા ઉપર ફેંકો છો એ પ્રકાશના કિરણો તમે મેક્સિમમ વધુમાં વધુ 2 કિરણો તમે ફેંકો અને 2 કિરણો જ્યાં ભેગા થાય એટલે કે જ્યાં ઇન્ટરસેક્ટ કરે ત્યાં તમને પ્રતિબિંબ મળે છે. એટલે તમારે અરીસા ઉપર તમારે એક પ્રતિબિંબ છે, એક તમે કિરણ પ્રકાશનું એક કિરણ ફેંકી નહીં શકો, એક કિરણથી તમને પ્રતિબિંબ નહીં મળે, પરંતુ તમારે મેક્સિમમ કેટલા કિરણો તમારે ફેંકવા પડશે? 2 કિરણો ફેંકવા પડશે. તો એના માટે તમને જુદી જુદી કિરણાકૃતિઓ આવડવી ખૂબ જરૂરી છે. તો હું તમને અહીંયા ડ્રો કરીને બતાવું છું કે પહેલી આકૃતિ હું તમને એ બતાવું છું કે જો તમે પ્રકાશના કિરણો છે, પ્રકાશના કિરણો અંતર્ગોળ અરીસા ઉપર જો મુખ્ય અક્ષને સમાંતર ફેંકશો, બરાબર છે, મુખ્ય અક્ષ છે એને સમાંતર ફેંકશો તો કેવી રીતે મળે છે, અને જો તમે મુખ્ય કેન્દ્રમાંથી ફેંકશો તો કેવી રીતે પ્રતિબિંબ મળે છે, બરાબર છે. એના વિશે અભ્યાસ કરવા માટે આની પહેલાંની આપણે એક ટર્મિનોલોજી છે, બરાબર છે, અરીસાના સંદર્ભમાં વપરાતા જુદા જુદા પારિભાષિક શબ્દો છે એના વિશે પહેલાં વાત કરી દઈએ. તો મેઇનલી આપણે જોઈએ તો આ જે ટોપિક આપણે સમજતા પહેલાં હું તમને એ સમજાવું કે ભાઈ મુખ્ય કેન્દ્ર કોને કહેવાય, પ્રકાશીય કેન્દ્ર કોને કહેવાય, અથવા વક્રતા કેન્દ્ર કોને કહેવાય, વક્રતા ત્રિજ્યા કોને કહેવાય, એ તમને સમજાવું તો તમને વધારે માઇન્ડની અંદર ક્લિયર થશે, બરાબર છે. અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના સંદર્ભમાં વપરાતા પારિભાષિક શબ્દો, હવે બાળકો આની અંદર અરીસાની અંદર અરીસો છે એ મુખ્યત્વે એક કાચના ગોળામાંથી બનેલો હોય છે. કાચનું જે સ્ફિયર હોય છે એમાંથી કટિંગ કરવામાં આવે છે, બરાબર છે. અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય, તો તમને હું આકૃતિ દોરીને ડ્રો કરીને બતાવું તો એની અંદર માની લો કે આપણી પાસે આવું એક સર્કલ છે, બરાબર છે, આવી રીતે એક સર્કલ છે. હવે આની અંદર આ એક ગોળો છે, સ્ફિયર, બરાબર છે, આ એક ગોળો છે, સ્ફિયર. હવે આને આપણે સિલેક્ટ કરીએ, ઓકે, આવી રીતે છે, બરાબર. હવે આની અંદર અંતર્ગોળ અરીસો કેવી રીતે બનાવી શકાય એના વિશે વાત કરું તો આ જે ગોળો છે, કાચનો ગોળો, એ કાચના ગોળાનું આ જે પોઈન્ટ છે, બરાબર છે, આ કાચના ગોળાનું આ જે પોઈન્ટ છે એને એ ગોળાનું મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મુખ્ય કેન્દ્ર, બરાબર છે, એ ગોળાનું મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. પરંતુ અંતર્ગોળ અરીસો છે એ અહીંથી કટિંગ કરવામાં આવે છે, અહીંથી આટલો ભાગ, બરાબર છે, અહીંથી જે આટલો ભાગ છે એને કટ આઉટ કરવામાં આવે છે, બરાબર છે. આ ગોળામાંથી આટલો ભાગ કટિંગ કરી લેવામાં આવે તો આપણે શું મળે છે? અંતર્ગોળ અરીસો. અને આની બહારની સપાટી છે એને શું કરવામાં આવે છે? પોલિશ કરી દેવામાં આવે છે, બરાબર છે, આને પોલિશ કરી દેવામાં આવે છે. તો આ બની ગયો અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો મુખ્યત્વે
એ કાચના ગોળામાંથી એટલે કે સ્ફિયરમાંથી બનાવવામાં આવે છે. તો હવે બાળકો, જે અરીસાનું અંદર જે આ જે કાચનો ગોળો છે એ કાચના ગોળાનું કેન્દ્ર છે, એ કાચના ગોળાનું કેન્દ્ર એને વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે. હવે પહેલાં બાળકો આપણે સૌ પ્રથમ હું તમને આની અંદર કઈ કઈ વસ્તુઓ આપણે અભ્યાસ કરવાનો છે એના વિશે હું તમને વાત કરી દઉં. તો અરીસાના સંદર્ભમાં વપરાતા જે પારિભાષિક શબ્દો છે એની અંદર આપણે ખૂબ અગત્યની વસ્તુઓ એટલે કે અરીસાનું વક્રતા કેન્દ્ર કોને કહેવાય, વક્રતા કેન્દ્ર કોને કહેવાય, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સેન્ટર ઓફ કર્વેચર, સેન્ટર ઓફ કર્વેચર. ત્યાર પછી બીજું અગત્યની વસ્તુ છે અરીસાની વક્રતા ત્રિજ્યા, અરીસાની વક્રતા ત્રિજ્યા, ત્રિજ્યાની ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રેડિયસ, બરોબર છે. તો રેડિયસ ઓફ કર્વેચર, રેડિયસ ઓફ કર્વેચર. ત્યાર પછી ત્રીજી આપણે ટર્મ ભણવાની છે કે અરીસાનું મુખ્ય કેન્દ્ર કોને કહેવાય, અરીસાનું મુખ્ય કેન્દ્ર. ખૂબ અગત્યના ફેક્ટરો છે આ બધા બાળકો, યાદ રાખજો. મુખ્ય કેન્દ્ર એટલે કે પ્રિન્સિપલ ફોકસ, પ્રિન્સિપલ ફોકસ. ત્યાર પછી બાળકો ચોથી આપણે અગત્યની અને ઉપયોગી મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર પછી મુખ્ય અક્ષ કોને કહેવાય, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પ્રિન્સિપલ એક્સિસ, પ્રિન્સિપલ એક્સિસ, બરાબર છે. તો આ મુખ્ય અક્ષ છે. અરીસાના સંદર્ભમાં આ બધી ટર્મિનોલોજી આપણે ભણવાની છે. પાંચમી વસ્તુ છે મુખ્ય કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર લંબાઈ, કેન્દ્ર લંબાઈ, અરીસાની કેન્દ્ર લંબાઈ એટલે કે ફોકલ લેન્થ, ફોકલ લેન્થ, અરીસાની કેન્દ્ર લંબાઈ, બરાબર છે. તો આ બધા ફેક્ટરો છે આપણે ભણવાના છે. વક્રતા કેન્દ્ર કોને કહેવાય, વક્રતા ત્રિજ્યા કોને કહેવાય, મુખ્ય કેન્દ્ર કોને કહેવાય, મુખ્ય અક્ષ કોને કહેવાય, કેન્દ્ર લંબાઈ કોને કહેવાય, અને અરીસાનું દર્પણ મુખ, અરીસાનું દર્પણ મુખ કોને કહેવાય, દર્પણ મુખ એટલે એપરેચર, એપરેચર, બરાબર છે. તો આ બધા ફેક્ટરો છે એ આપણે ક્લિયરલી અરીસાના સંદર્ભમાં ભણવાના છે. જો અરીસાને ડિટેલમાં અભ્યાસ કરવો હોય તો આટલા ફેક્ટર, આટલી વ્યાખ્યાઓ તમારે બાળકો ખાસ યાદ રાખવાની છે કે ભાઈ વક્રતા કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ કર્વેચર કોને કહેવાય, વક્રતા ત્રિજ્યા એટલે કે રેડિયસ ઓફ કર્વેચર કોને કહેવાય, મુખ્ય કેન્દ્ર એટલે કે પ્રિન્સિપલ ફોકસ કોને કહેવામાં આવે છે, મુખ્ય અક્ષ એટલે કે પ્રિન્સિપલ એક્સિસ કોને કહેવામાં આવે છે, કેન્દ્ર લંબાઈ એટલે કે ફોકલ લેન્થ કોને કહેવામાં આવે છે, અને દર્પણ મુખ એટલે કે અરીસાનું એપરેચર કોને કહેવામાં આવે છે. એ બધી વસ્તુની તમને ખબર હોવી જોઈએ. તો અરીસાની અંદર તમે ક્લિયરલી વ્યવસ્થિત સ્ટડી કરી શકો અને અરીસાને રિલેટેડ જે એક્ઝામ્પલ આવે છે એને તમે વ્યવસ્થિત સમજી શકો છો અને અરીસાના સૂત્રને પણ તમે ક્લિયરલી યાદ રાખી શકો છો, બરાબર. તો આટલી જે અગત્યની જે વ્યાખ્યાઓ છે, બરાબર, એ યાદ રાખવી તમારા માટે ખૂબ ઉપયોગી છે બાળકો, બરાબર છે. તો હવે અહીંયા તમને હું ખાલી બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં. આપણે આ જે બધી મેથડો જે છે, બરાબર છે, આ બધી વ્યાખ્યાઓ છે, આ બધા ટર્મિનોલોજી છે એ આપણે આવતીકાલે અભ્યાસ કરીશું. તો એની પહેલાં હું તમને બેઝિક શોર્ટ આપી દઉં કે ભાઈ વક્રતા કેન્દ્ર છે, વક્રતા કેન્દ્ર, એ વક્રતા કેન્દ્ર કહેવાય કોને, બરાબર છે. તો વક્રતા કેન્દ્ર તમે જુઓ છો કે આ અરીસો એક પોલા ગોળામાંથી, કાચનો પોલો ગોળો છે સ્ફિયર, એમાંથી આપણે કટ આઉટ કરેલો છે, બરાબર. તો એ ગોળાનું જે આ કેન્દ્ર છે, બરાબર છે, એ ગોળાનું કેન્દ્ર એને અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બાળકો, અરીસાનું શું કહેવામાં આવે છે, વક્રતા કેન્દ્ર, બરાબર છે. અરીસાનું વક્રતા કેન્દ્ર, બરાબર છે, વક્રતા કેન્દ્ર, જેને તમે સી સંજ્ઞા વડે દર્શાવી શકો છો, બરાબર છે. હવે આ અરીસાની અંદર જે આ અરીસાનું વક્રતા કેન્દ્ર સી છે, આને હું સી વડે ડિનોટ કરું છું, દર્શાવું છું.
હવે આ અરીસાની ઉપર એક અહીંયા પોઈન્ટ આવેલો હોય છે મધ્યમાં, અરીસાની મધ્યમાં. એને અરીસાનું શું કહેવામાં આવે છે? ધ્રુવ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બાળકો? ધ્રુવ. તો 7મી વ્યાખ્યા છે અરીસાનું ધ્રુવ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પોલ. બરાબર છે, જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? પોલ. બરાબર. તો આ જે છે બરાબર છે એને અરીસાનું શું કહેવામાં આવે છે? ધ્રુવ. બરાબર છે, અરીસાનું ધ્રુવ, જેને પી સંજ્ઞા વડે ડિનોટ કરવામાં આવે છે. બરાબર છે, જેને પી સંજ્ઞા વડે ડિનોટેડ કરવામાં આવે છે અરીસાનું ધ્રુવ. બરાબર. અને હવે આ અરીસાનું ધ્રુવ પી અને અરીસાનું વક્રતા કેન્દ્ર સી, એમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહેવામાં આવે છે, એટલે કે પ્રિન્સિપલ એક્સિસ. બરાબર છે, જે હું અહીંયા એક અક્ષ દોરું છું હોરિઝોન્ટલ, આવી રીતે અરીસાના વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવમાંથી પસાર થતી લાઈન છે. બરાબર, એને શું કહેવામાં આવે છે બાળકો? એને કહેવામાં આવે છે અરીસાની મુખ્ય અક્ષ. બરાબર છે, મુખ્ય અક્ષ છે એ ખૂબ અગત્યની છે બાળકો અરીસાના સંદર્ભમાં, કારણ કે જે વસ્તુ આપણે મૂકીશું એ અરીસા ઉપર મુખ્ય અક્ષ ઉપર જ મૂકીશું. બરાબર છે, અને મુખ્ય અક્ષ ઉપર મૂકીને આપણે અરીસા ઉપર જુદા જુદા પ્રતિબિંબો છે એ મેળવીશું. બરાબર, તો એ અરીસાની શું છે? મુખ્ય અક્ષ છે. હવે અહીંયા તમે મુખ્ય અક્ષ આપણે કોની વાત કરી? વક્રતા કેન્દ્રની વાત કરી. બરાબર છે, પછી ધ્રુવની વાત કરી, ત્યાર પછી કોની વાત કરી? મુખ્ય અક્ષની વાત કરી. હવે આપણે આ મુખ્યત્વે હવે તમારે એ જોવાનું છે કે જ્યારે તમે આ અરીસા ઉપર પ્રકાશના સમાંતર કિરણો ફેંકો છો, બરાબર છે, સમાંતર પ્રકાશના કિરણો ફેંકો છો, તો એ અરીસા ઉપરથી શું થશે? પરાવર્તન થશે. તમને એમ થાય કે સાહેબ બહુ બોરિંગ થઈ ગયા, પરાવર્તન વક્રીભવન, બરાબર, આ બધું છે શું? બરાબર, પણ તમે વ્યવસ્થિત કોન્સેપ્ટ સાથે સમજશો, બરાબર, અન્ડરસ્ટેન્ડિંગ પાવર રાખશો, તો તમને આ બધી વસ્તુ છે એ ક્લિયરલી સમજાઈ જશે. બરાબર, એમાં કોઈ ડાઉટ નહીં રહે. તો અહીંયા તમે આ અરીસા ઉપર તમે પ્રકાશના કિરણો છે એ સમાંતર ફેંકો છો. માની લો કે હું આવી રીતે પ્રકાશના કિરણો છે એને હું અહીંયા સમાંતર ફેંકું છું. આવી રીતે પ્રકાશના કિરણોને હું સમાંતર ફેંકું છું. રેડી? આ રીતે મેં કિરણો ફેંકેલા છે. રાઈટ? હવે આ કિરણો પરાવર્તન પામી આવી રીતે એક જગ્યાએ ભેગા થાય છે. એક જગ્યાએ શું થાય છે? ભેગા થાય છે. તો જે જગ્યાએ ભેગા થાય એટલે કે ઇન્ટરસેક્ટ કરે એ પોઈન્ટને આપણે અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેશું, એટલે કે પ્રિન્સિપલ ફોકસ કહેશું, જેને કેપિટલ એફ વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે, કેપિટલ એફ. બરાબર છે, કેપિટલ એફનો મતલબ કે પ્રિન્સિપલ ફોકસ. બરાબર, કે જે જગ્યાએ આપને શું મળે છે? તો કે પ્રતિબિંબો મળે છે. બરાબર છે, એવી જગ્યા એટલે અરીસાનું મુખ્ય કેન્દ્ર. બરાબર છે, તો આને આપણે કહીશું અરીસાનું મુખ્ય કેન્દ્ર, એટલે કે પ્રિન્સિપલ ફોકસ. એ ઇંગ્લિશ નામ પરથી આને કેપિટલ એફ વડે દર્શાવવામાં આવે છે. બરાબર, તો આ થઈ ગયું અરીસાનું મુખ્ય કેન્દ્ર. બરાબર છે. હવે બાળકો તમારે એક વસ્તુ એ યાદ રાખવાની છે કે આ અરીસો છે એક પોલા ગોળામાંથી, એટલે કે કાચના ગોળામાંથી બનેલો છે, અને એ ગોળાનું કેન્દ્ર એટલે આપણે અરીસાનું શું લીધું? વક્રતા કેન્દ્ર સી લીધું છે. બરાબર, અને વક્રતા કેન્દ્ર સી થી લઈ ધ્રુવ પી સુધીનું અંતર હોય છે એને અરીસાની વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે, એટલે કે રેડિયસ ઓફ કર્વેચર કહેવામાં આવે છે. બરાબર, એટલે હવે આપણે અહીંથી માની લો અહીંયા હું તમને બે લાઈન ડ્રો કરું છું અને એની વચ્ચેનું જે અંતર છે એ તમને બતાવું છું. બરાબર છે, કે ભાઈ વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી વચ્ચેનું જે અંતર છે એને આપણે શું કહીશું? વક્રતા ત્રિજ્યા. બરાબર છે, જેને આપણે આર વડે ડિનોટ કરીશું, કરીશું. રેડી? એટલે કે રેડિયસ ઓફ કર્વેચર. અને આ વક્રતા ત્રિજ્યા છે એ હંમેશા તમે જોવો છો કે ધ્રુવ પી થી લઈ પી સુધીનું, એટલે કે ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી વચ્ચેનું અંતર જ હોય છે એને આપણે વક્રતા ત્રિજ્યા કહીશું, અને એને કેપિટલ આર વડે દર્શાવવામાં આવે છે. હવે જે જગ્યાએ પ્રતિબિંબ મળે છે એને આપણે શું કીધું? મુખ્ય કેન્દ્ર એફ. બરાબર છે, મુખ્ય કેન્દ્ર એફ એટલે કે પ્રિન્સિપલ ફોકસ. તો મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી
એના વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે. અને કેન્દ્ર લંબાઈ છે એ અરીસાના સંદર્ભમાં બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ છે, બરાબર છે. એટલે તમે યાદ રાખજો, આખો અરીસાનો જે મેઇન કોન્સેપ્ટ છે, બરાબર, એ કેન્દ્ર લંબાઈ ઉપર સમાયેલો છે. કારણ કે સૌથી વધારે કેન્દ્ર લંબાઈ ઉપર આખી અરીસાની ઇમેજની ફોર્મેશન છે, એટલે કે જે પ્રતિબિંબની રચના છે એ બદલાઈ શકે છે. એટલે સૌથી અગત્યની વસ્તુ છે અરીસાની કેન્દ્ર લંબાઈ. તો એ અરીસાની કેન્દ્ર લંબાઈ છે એ ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેનું અંતર હોય એને અરીસાની કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ વડે દર્શાવવામાં આવે છે, સ્મોલ એફ, બરાબર છે. તો એ તમારે અંતર યાદ રાખવાનું છે, ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેનું અંતર, એને કહેવામાં આવે છે અરીસાની કેન્દ્ર લંબાઈ, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ટર્મિનોલોજી છે, બરાબર છે, અરીસાના સંદર્ભમાં વપરાતી ટર્મિનોલોજી છે, આવી સેમ ટાઈપની ટર્મિનોલોજી આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા માટે પણ આ બધી ટર્મિનોલોજીનો ઉપયોગ કરીશું આપણે, બરાબર છે. કે ભાઈ વક્રતા કેન્દ્ર કોને કહેવાય, વક્રતા ત્રિજ્યા કોને કહેવાય, મુખ્ય કેન્દ્ર કોને કહેવાય, બરાબર છે, મુખ્ય અક્ષ કોને કહેવાય, કેન્દ્ર લંબાઈ કોને કહેવાય, ત્યાર પછી દર્પણમુખ કોને કહેવાય અને અરીસાનું ધ્રુવ કોને કહેવાય, બરાબર છે. અને ડિટેલમાં આપણે આનો અભ્યાસ કરીશું. તો આજના લેક્ચરની અંદર બાળકો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આને આપણે ડિટેલમાં આનું પોસ્ટમોર્ટમ કરીશું, બરાબર છે. પોસ્ટમોર્ટમ એટલે કે સારી રીતે સમજવાનો પ્રયાસ કરીશું, કે જેથી કરીને બાળકો જે અલગ અલગ આ ટર્મિનોલોજી એટલે કે આ બધી વ્યાખ્યાઓમાં અટવાય છે એને સારી રીતે હું એક્સપ્લેન કરીશ, કે જેથી કરીને તમે લાઈફ ટાઈમ એટલે કે જ્યાં સુધી તમે પરીક્ષા આપો ત્યાં સુધી તમને સારી રીતે આ બધા ટર્મ છે એ યાદ રાખી શકો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરને અહીંયા વિરામ આપીશું.